ચાલુ કરો લખ્યું હું મિતભાઈ ને રોહિતભાઈ ની જે માથાકૂટ હતી એ બદલ હું એ બે ભાઈ ની માફી માંગુ છું અને આહિર સમાજ ને આહિર સમાજ જય માતાજી, જય શ્રી રામ. બધા જ મિત્રોને સ્વાગત છે મિત્રો એક નવા વિડીયાની અંદર. તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને તમે ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર મળશે નવા અને અનોખા વિડીયા. હા મિત્રો, આપણે વાત કરીએ રોયલ રાજાની તો મિત્રો રોયલ રાજાને તો બધા જ ઓળખતા જ હશો. તો મિત્રો હમણાં રોયલ રાજાનું અપહરણ થયું, તો આ સમયે જો મિત્રો રોયલ રાજા શું બોલી રહ્યા છે ને શાના કારણે અપહરણ થયું, અને મિત્રો તેમણે એક ભાઈની માફી માંગી છે. શું છે શું નથી હકીકત આપણા વિડીયાની અંદર જાણવા મળશે. આ મિત્રો ઘણા મિત્રો છે વિડીયો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી, તો મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર મળશે નવા અને અનોખા. તો મિત્રો આપણે રોયલ રાજા છે પહેલાં શું બોલી રહ્યા છે અને કોની માફી માગે છે પહેલાં વિડીયો જોઈ લો, પછી મિત્રો આપણે આગળ વાત કરીશું. ચાલુ કરો લખ્યું હું મિતભાઈ ને રોહિતભાઈ ની જે માથાકૂટ હતી એ બદલ હું એ બે ભાઈ ની માફી માંગુ છું અને આહિર સમાજ ને આહિર સમાજ ને ખોટું લાગ્યું હોય તો એની બી હું માફી માંગુ. ક્યારે આહિર સમાજ સામે તો જોવું આહિર સમાજ ચાલુ કરો લખ્યું તો હા મિત્રો, તમે વિડીયો જોયો છે મિત્રો રોયલ રાજાએ શું કીધું. હા મિત્રો, હવે આપણે આગળ વાત કરીશું રોયલ રાજાને અપહરણ કોણે કરાવ્યું હતું, કોનો હાથ છે આ બધું હકીકત, કોણ કોણ હતા અપહરણ કરાવવામાં. તો મિત્રો આ બધું કીધું છે રોયલ રાજા. તો પહેલાં વિડીયો જોઈ લો રોયલ રાજાએ શું કીધું છે, પછી આપણે મિત્રો વાત કરીશું. બનાવતા હતા ત્યાં આ લોકો બધા આવ્યા, કાનો ને મીત ને બધા અર્જુન ને આ સિદ્ધરાજ ને થોડા બોલાચાલી કરીને સીધી મને ગાડીમાં બેહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો. કેટલા લોકો હતા? એ લોકો ગાડીમાં 4 જણા હતા, પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી. આગળ ને પાછળ 2 ગાડી હતી, પણ ત્યાં જે મારતા હતા ત્યાં 13 જણા હતા ને 2 બાઈઓ હતી. મારવાનું કારણ શું? આગળનું એક મન દુઃખ હતું એ ને એક આ જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો, તો કીર્તિને વાંધો એવો છે તે એના કારણે આ બધી થયું. કેટલા લોકો હતા અને કોણ હતા મારવા વાળા? મારવામાં આ કાનો હતો ને સિદ્ધરાજ હતો ને મીત, અર્જુન ને આ બીજા નામ નથી આવડતા. ક્યાં ક્યાં તમને માર્યા છે ને કેનાથી માર્યા છે? ધોકા હતી ને સરી હતી, હાથમાં મને સરી મારી, માથાના ભાગમાં માર્યું છે, મારા કપડાં કાઢીને મને માર્યું. તમને લઈ જવાનું કારણ શું અને કોના દ્વારા બન્યું છે? વિડીયો કોલ થયા હતા, તમારા વાળ કાપવાની વાત હતી, શું હતી હકીકત? એ સિદ્ધરાજ કરીને છે જે કોલ કર્યો હતો કીર્તિ પટેલને. કીર્તિ પટેલ છે ને એમ કીધું કે આની મૂછે હારી નથી લાગતી અને વાળે હારા નથી લાગતા, એ કે કાપી નાખવાની. પછી કાતર લઈને મારી મૂછ કાપ નાખી ને વાળ કાપ નાખ્યા. કીર્તિ પટેલ કોણ? કીર્તિ પટેલ આ ટિકટોક સ્ટાર છે, બધી કહે છે કીર્તિ પટેલ સુરતની. એની તમારા વાળ કાપ્યા? ઇન્જે વિડીયો કોલમાં કીધું આ લોકોને, પછી વાળ કાપ નાખ્યા મારા.